તો આ તરફ સિંગવડના તોરણી પ્રાથમિક શાળામાં બાળકીની હત્યાનો જે કેસ છે તેમાં પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। આરોપી ગોવિંદ નટની કાર સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। આરોપીએ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો। બાળકીએ બૂમાબૂમ કરતા તેને મોઢું દબાવીને તેની હત્યા કરી નાખી। સિંગવડના તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા 6 વર્ષીય બાળકી ઉપર દુષ્કર્મનો પ્રયાસ અને હત્યાનો જે મામલો છે જેમાં આરોપીના અત્યારે રિમાન્ડ મંજૂર થયા છે અને ત્યારબાદ હવે રિકન્સ્ટ્રક્શન ઘટનાનું કરવામાં આવી રહ્યું છે। હેમલ અમારી સાથે જોડાઈ ગયા છે। હેમલ, ક્યાંથી બાળકીને લિફ્ટ આપી, ક્યાં કાર રોકીને દુષ્કર્મનો પ્રયાસ કર્યો, આ આખું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે, શું વધુ અપડેટ? ચોક્કસ વાત કરીએ તો 19 તારીખની જે ગોઝારી ઘટના છે દાહોદ જિલ્લા માટે બહુ જ ખતરનાક ઘટના કહી શકાય। જે ઘટનાની અંદર 6 વર્ષીય બાળકી છે તેનું જે તેના આચાર્ય દ્વારા દુષ્કર્મનો પ્રયાસ કરી અને તેની હત્યા કરવાનો જે બનાવ જે છે સામે આવ્યું છે। ગુજરાતને હચમચાવી નાખનાર જે કિસ્સો છે જે સામે આવ્યો છે, જે નરાધામ આચાર્યને પોલીસે પકડી અને તેને રિમાન્ડ માટે લીધો છે। કોર્ટે તેના 4 દિવસના રિમાન્ડ આપ્યા છે। તે 4 દિવસના રિમાન્ડની અંદર અલગ અલગ મુદ્દાઓ લઈને પોલીસ તપાસ કરી રહી છે। ત્યારે આજે વહેલી સવારે સિંગવડ જે આચાર્ય છે તેને લઈ અને પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા પોલીસની ગાડીઓ તેમજ આચાર્યની જે ગાડી હતી તેને લઈ અને જે સિંગવડનું જે તોરણી પ્રાથમિક શાળા તરફ જવાનો જે રસ્તો છે ત્યાંથી દીકરીને ક્યાંથી બેસાડી હતી, દીકરીને ક્યાં લઈ ગયો હતો, જે દીકરીને ક્યાં એનો દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેવા અનેક જેવા મુદ્દાઓ છે તેને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। ખાસ તો મહત્વની વસ્તુ એ છે પોલીસે સ્કૂલ સમયની અંદર જઈ અને સ્કૂલની અંદર દીકરીને કેવી રીતે તેને જે આખો દિવસ ગાડીની અંદર રાખી મૂકી હતી ને સાંજે કઈ રીતે તેને ગાડીની અંદરથી ઉચકી અને જે કમ્પાઉન્ડ વોલ છે તેની પાછળ એને કેવી રીતે લઈ ગયો હતો, કારણ કે તે જે જગ્યા છે તે જગ્યા ઉપર એક વ્યક્તિને જવું તે હિતાવહ નહોતું, એકલો જે વ્યક્તિ જઈ નથી શકતો, એવી પરિસ્થિતિની અંદર તે કેવી રીતે દીકરીને લઈ જાય છે તેવા અનેક મુદ્દાઓને લઈને પોલીસ તલસ્પર્શી તપાસ હાથ ધરી અને તેનું રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું હતું। જી પ્રીતિ। આભાર હેમલ તમામ માહિતી માટે। તો બાળકીએ બૂમાબૂમ કરતા હત્યા કરી હતી અને આખા મામલે જ્યારે આચાર્ય પોતે કબૂલ કર્યું ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરતા તેના રિમાન્ડ મેળવવામાં આવ્યા। હવે આ આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન આજે હાથ ધરાયું છે।